પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ સમ આપણે ઓલરેડી શીખી ગયા છીએ સમીકરણ બનાવતા. સ્વાધ્યાય 4.2 માં દાખલો આવી ગયો છે. વાંચશો એટલે ખબર પડશે. ઓલી બે મિત્રની ઉંમર હતી, જોન અને જીવંતી, હા એવું કંઈક હતું. તો જો અહીંયા હું કીધું, બે મિત્રની ઉંમરનો સરવાળો, બે મિત્રની ઉંમરનો સરવાળો. તો મેં તમને શીખવાડ્યું શું કરવાનું. ધારો કે પહેલા મિત્રની ઉંમર બરાબર, આ ચિત્ર નથી હો ભાઈ, મિત્રની ઉંમર બરાબર x, તો બીજા મિત્રની ઉંમર કેટલી થાય ભાઈ? y નહીં લેવાનું બેટા, 20 માઇનસ. મેં તમને શીખવાડ્યું હતું ને, જ્યારે સરવાળો હોય ત્યારે પેલું x ધારવાનું અને બીજું શું કરવાનું, 20 માઇનસ. આપણે ઓલું કર્યું હતું, જોન અને જીવંતી પાસે ટોટલ 45 લખોટી છે, તો પેલા બરાબર x ધાર્યું હતું ને બીજા બરાબર 45 માઇનસ. યાદ છે કે નહીં? એવી રીતના બે મિત્રની ઉંમરનો સરવાળો 20, તો પેલો x અને બીજું. ડન થઈ ગયું. આગળ વાંચીએ. વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 વર્ષ હતો. 4 વર્ષ પહેલા, તો 4 વર્ષ પહેલા આની ઉંમર શું થાય? x - 4. આની શું થાય? 20 - x - 4. ગુણાકાર કીધું કેટલો હતો? 48. બે કૌંસ વચ્ચે કાંઈ નિશાની નથી એટલે શું કહેવાય? ગુણાકાર. 4 વર્ષ પહેલા પહેલા મિત્રની ઉંમર તો કે x - 4, બીજાની તો કે 20 - x - 4 બરાબર 48. 48 શું લેવા આવ્યું? કારણ કે હું કીધું આપણને ગુણાકાર, બે કૌંસ બાજુ બાજુમાં છે એટલે શું કહેવાય? ગુણાકાર. સાદું રૂપ આપીએ, x - 4 એમ નામ, 20 માંથી 4 જાય એટલે બોલો બરાબર. સાદું રૂપ આપી દઈએ. x નો ગુણાકાર બીજા કૌંસ આરે, તો x નો ગુણાકાર 16 આરે. મને બધાય નવા જોઈએ. પછી અહીંયા માઇનસ છે એટલે માઇનસ, x નો ગુણાકાર x સાથે, x નો વર્ગ. પછી 16 ચોક 4 × 16 અથવા 16 ચોક 16 × 32, 32 × 64 થાય કે ના થાય? પણ નિશાની કઈ મૂકવાની? માઇનસ. ઓછે ઓછે 4 × x એટલે 4x બરાબર 48. સાહેબ હજી એકવાર સમજાવો ની. સમજાવું. x નો ગુણાકાર 16 એટલે 16x, x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ, 4 નો ગુણાકાર 16 સાથે એટલે 64, 4 નો ગુણાકાર x સાથે એટલે 4x. નિશાની પ્લસ ની મૂકવાની, પણ જ્યારે માઇનસ હોય ત્યારે માઇનસ અને છેલ્લે ઓછે ઓછે વધતા. હજી એકવાર કરાવું કે સમજાઈ ગયું? સમજાઈ ગયું ને? કે કરાવું એકવાર? સમજાઈ ગયું. ઓકે હાલો હવે ધ્યાન રાખો. સાદું રૂપ આપીએ ભાઈ. 16x + 4x કેટલા થાય? બોલો. અહીંયા લખો 20x - x નો વર્ગ - 64 બરાબર 48. x વર્ગ આપણને પ્લસમાં જોવે. કેવા છે અહીંયા? તો ત્રણેય પદને બરાબરની આ બાજુ લઈ જાશું એટલે હું અહીંયા મૂકું બરાબર. -x² છે, આ બાજુ જાય તો પ્લસ થાય. 20 પ્લસ છે, આમ આવે તો માઇનસ થાય. 64 માઇનસ છે, આમ આવે તો પ્લસ થાય. અને પ્લસ 48 એમ નામ ને આ બાજુ કાંઈ નથી એટલે મૂકી દઉં 0. હાલો હવે અહીંયા એમ નામ x નો વર્ગ, અહીંયાથી બરાબર હમણાં કાઢી નાખું. -20x વત્તે વત્તે વત્તા બેનો સરવાળો 8 ને 4 12, વધી પડી 1 6 6 ને 4 10 ને 11 એટલે કેટલો આવે? 112. હું આ મૂકી દઉં બરાબર ને આ બાજુ 0. કોઈને કઈ ડાઉટ? 64 + 48 એટલે 112 થાય. હવે આપણે આગળ શું કીધું? શું આ પરિસ્થિતિ શક્ય છે? શક્ય કે એટલે શું ગોતવાનું? D. શક્ય કે એટલે તો હવે D ગોતીએ. જો D નો જવાબ આપણને પ્લસમાં અથવા 0 મળ્યો તો પરિસ્થિતિ શક્ય છે, નકર પરિસ્થિતિ શક્ય નથી. જાગોસ ને બધાય? હાલો આગળ આ દાખલો તમને લખવા આપી દેજો, ચિંતા નહીં કરતા. ઓકે. D બરાબર શું સૂત્ર છે? b². મને કહેશો આમાં એ શું છે બેટા? a બરાબર
x વર્ગની આગળ કઈ છે એટલે 1. b શું છે બેન? -20. c બરાબર 112. બધાયનો વાત જોવે. b નો સ્ક્વેર કોનો વર્ગ કરવાનો? -20 નો વર્ગ. -4 એમનો. a બરાબર શું છે? 1. અને c બરાબર 120 નો વર્ગ 400 -4 એકા. હવે 4 નો ગુણાકાર 112 સાથે, તો 12 ચોક 48, 4 એકા 4 એટલે 448 જવાબ આવે. 112 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવે? 448. 400 માંથી 448 જાય એટલે જવાબ કેટલો આવે? -48. તો ડી નો જવાબ કેમાં મળ્યો આપણને? તો હું શક્ય છે તો અહીંયા લખવાનું કે ડી <0 એટલે ડી નો જવાબ 0 કરતા નાનો હોવાથી વાસ્તવિક બીજ શક્ય નથી. અને લખવાનું તેથી આ પરિસ્થિતિ શક્ય નથી. અહીંયા પૂછ્યું શું આ પરિસ્થિતિ શક્ય છે, તો આપણે લખવાનું આ પરિસ્થિતિ શક્ય નથી. દાખલો થઈ ગયો પૂરો. ડન છે ભાઈ? ઓકે, ક્લિયર? લ્યો, પૂરું થઈ ગયો દાખલો. જો ડી નો જવાબ પ્લસ કે 0 આવ્યો હોત તો આગળ ગણત, બાકી આગળ ગણવાનો નહીં. ક્લિયર? લખી નાખો હાલો ફટાફટ. ધ્યાન રાખો આ દાખલામાં શું કીધું. નકર સમીકરણ બનાવતા નહીં આવડે તો વાર્તા પૂરી. સમીકરણ બનાવવું અઘરું, પછી બધું હેલું. થોડો કટપટો દાખલો છે. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તો ધ્યાન રાખો, હું અહીંયા ધારું છું. ધારો કે લંબાઈ બરાબર x. હવે બેટા આપણને પરિમિતિ કીધી. પરિમિતિ કેટલી કીધી છે આપણને? બોલો, પરિમિતિ 80. હવે પરિમિતિનું સૂત્ર થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 80. પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં l વત્તા b. હા કે ના? જાગતા રહેજો. મારે પહોળાઈ ગોતવાની છે. મારે શું ગોતવાનું છે? આ સમીકરણનો ઉપયોગ કરીને હું પહોળાઈ ગોતીશ. ધ્યાન રાખજો. 2 એમનેમ લંબાઈ બરાબર x છે. હા કે ના? ઓકે. વત્તા b ની જગ્યાએ પહોળાઈ લખી નાખું કે b હાલશે? હાલો, b ઇઝ ઇક્વલ ટુ 80 તો બરાબર છે, પણ આ 2 ગુણાકાર છે ને હું આ બાજુ લખી નાખું. કાંઈ નહીં, ફરીથી હાલો. એટલું તો સમજાણું ને પરિમિતિનું સૂત્ર. 2 કૌંસમાં l વત્તા b. આ 80 એમનેમ 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. લંબાઈની જગ્યાએ શું લખું? x વત્તા b. કોઈનામાં કઈ ડાઉટ? હજી એક વખત. લંબાઈ x હતો એટલે x મૂક્યું, l ની જગ્યાએ x, વત્તા પહોળાઈ નહોતી એટલે b. 2 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાગાકાર. 80 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવે? 40. એટલે કે x વત્તા b બરાબર 40. પહોળાઈ ગોતવી છે એટલે પહોળાઈને હું કરતા બનાવું તો x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો b ની જગ્યાએ હું પહોળાઈ લખી શકું. પહોળાઈ બરાબર 40 ઓછા x. કોઈને કઈ ડાઉટ? ઓકે, અહીંયા આપણું પહેલું કામ પૂરું થયું. હજી એક વખત બેટા, લંબાઈ બરાબર x ધાર્યું, પરિમિતિ આપણને 80 આપી એટલે 2 કૌંસમાં l વત્તા b, 2 ગુણાકાર છે, આ બાજુ આવ્યું એટલે ભાગાકાર. l ની જગ્યાએ x b એમનેમ 80 ભાગ્યા 2 એટલે 40. x વત્તા b બરાબર 40 મૂક્યા. b એટલે પહોળાઈ, x વત્તા છે, આ બાજુ આવે તો માઇનસ. તો પહોળાઈ કેટલી મળી આપણને? 40. તો ખબર પડી ને? તો b ને કરતા બનાવે તો પહોળાઈની જગ્યાએ b રાખું કે પહોળાઈ લખું, 2 એક જ કહેવાય. હાલો, આગળ દાખલામાં આપણને શું આપ્યું ભાઈ? ક્ષેત્રફળ કેટલું છે? 400 મીટર. તો અહીંયા લખું છું, ધ્યાન રાખજો. ક્ષેત્રફળ બરાબર 400 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા બરાબર 400. લંબાઈ l બરાબર કેટલા છે ભાઈ આપણી પાસે? x. પહોળાઈ બરાબર અહીંયા મળ્યું ને? શું મળ્યું ભાઈ આપણને? 40. બધાય બોલે શું છે ભાઈ? પહોળાઈ બરાબર 40 માઇનસ. તો અહીંયા મૂકી દો ભાઈ કૌંસમાં, સોરી ગુણ્યા છે એટલે હું કૌંસ ડાયરેક્ટ મૂકું. 40 માઇનસ x બરાબર 400. હજી એક વખત. લંબાઈ બરાબર તો x ધારેલું જ હતું. પહોળાઈ બરાબર કેટલું મળ્યું હતું? 40 માઇનસ x. કૌંસમાં મૂકી દીધું બરાબર 400. હવે સાદું રૂપ આપીએ. x નો ગુણાકાર 40 સાથે 40x માઇનસ x નો ગુણાકાર x સાથે x નો વર્ગ બરાબર 400. 40x અને માઇનસ x નો વર્ગ, માઇનસ x નો વર્ગ છે એટલે આ બંને પદને હું ક્યાં જવા દઈશ? આ બાજુ. એટલે શું આવશે? x નો વર્ગ 40 પ્લસ
છે એટલે -40x વત્તા 400 બરાબર 0. તો આપણે સમીકરણ આવી રીતના મૂકી શકીએ. કઈ રીતના? તો કે x વર્ગ -40x વત્તા 400 બરાબર. તો વિવેચક ગોતવું પડશે ને, કારણ કે દાખલામાં પૂછ્યું કે ભાઈ તેવું લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે. તો શક્ય હોય એટલે ડી. તો આપણે ગોતીએ ડી નું સૂત્ર. હાલો બોલો, એ બરાબર કેટલા? કેમ એક x વર્ગ ની આગળ કઈ છે? બોલો b બરાબર c બરાબર હા કે ના? b સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? -40 નો 4 એમ નામ. a બરાબર 1 અને c બરાબર 400. -40 નો વર્ગ તો 4 નો વર્ગ કેટલો થાય? 16. ચોકે ચોકે 1 0 ને બદલે 2 0. 4 એકા ચોકે ચોકે કેટલા 0? 2 0 છે એટલે 1600. 1600 માંથી 1600 જાય એટલે ડી બરાબર શું છે? મતલબ એવો કે પરિસ્થિતિ શક્ય છે. જ્યારે માઇનસમાં આવે ત્યારે શક્ય નથી. એટલે આપણે લખવાનું કે ભાઈ પરિસ્થિતિ શક્ય છે. બરાબર ને? પરિસ્થિતિ શક્ય છે. હાલો ડન થઈ ગયું. કેમ આપણને ખબર પડે કે ડી નો જવાબ કેવો મળશે? ભાઈ સરખો મળશે, કારણ કે ડી બરાબર શું છે? 0 છે. સોરી, બીજ નો જવાબ સરખો મળશે, સમાન વાસ્તવિક બીજ મળશે. તો ગોતી લઈએ x શું સૂત્ર હતું ભાઈ? -b +- √d upon, હું પ્લસ માઇનસ મૂકું પછી બે અલગ અલગ કરી નાખીશ. હવે ડી બરાબર 0 છે તો √d બરાબર √0 અને √0 નો જવાબ કેટલો આવે? 0. તો √d ની જગ્યાએ કેટલા મૂકશું? 0. ઓકે. માઇનસ એમ નામ. બોલો b ની જગ્યાએ કેટલા મૂકું? -40 પ્લસ માઇનસ √d ની જગ્યાએ 0. 2 એમ નામ. a બરાબર 1. હા કે ના? ઓછે ઓછે 40 એમ નામ ભાઈ. હવે એમાં +0 નાખો કે -0 નાખો. 40 માં +0 કરો કે -0 કરો, જવાબ શું આવે? 40 જ આવે. 2 એકા 20 દુ એટલે x નો જવાબ કેટલો મળ્યો? એનો મતલબ લખવાનો કે તેથી x બરાબર કેટલા મળે છે ભાઈ? 20 મળે. કેટલા મળે? 20. દાખલો થઈ ગયો પૂરો. તો x બરાબર 20 છે તો લંબાઈ બરાબર x બરાબર 20 અને પહોળાઈ બરાબર શું હતું ભાઈ? b બરાબર 40 - x. 40 - x એટલે કે 40 - 20 બરાબર 20. થાય કે ન થાય? દાખલો થઈ ગયો. તો લંબાઈ તે 20 અને પહોળાઈ તે ઓકે. તો હવે આપણે લખવાનું કે આ પરિસ્થિતિ શક્ય છે. લંબાઈ પણ 20 મળે અને પહોળાઈ પણ. તો જુઓ d બરાબર 0 આવ્યો તો બે નો જવાબ સરખો આવ્યો કે નહીં? લંબાઈ 20 આવી અને બે નો જવાબ કેવો આવ્યો? સરખો. દાખલો થઈ ગયો પૂરો. ચેપ્ટર થઈ ગયું પૂરું. Painted Painless Learning.